નવરાત હવેલી બની અલબેલી વાવ બનેલી બગેલી અનહદ પર કેની કમર બસેલી સંગ સાહેબ સાહેલી બન ચંપકવેલી બન ચંપકવેલી માડ ભરેલી છોડ સજેલી શણગારી સુરવી ખંડની અવતારી મારી સિંહ ખંડની અવતારી ઘરે અંબર નાટ શિવાનર પાઈ મને દિગપાળ દિગંબર આટ ડુંગર સાયર જન સદે આકાશ પાતાળ કુંડર અંબર નાટ શિવાનર પાઈ નમે દિગપાળ દિગંબર આટ ડુંગર સાયર જન સદે जो सदमाने अलबसाने देव भगे गौरायण में थे पकड़ में थे ईश्वरी मर जन में थे આપણો વાંચા સમાજ આપણે તો હિંગળા જ છોરું કહેવાય એટલે હિંગળાજ માતાજીની સ્તુતિનો એક ભાવ રજૂ કરું છું અહીંથી सावधान शंकरी खड़क खप्रधार करदलन महेश्वरी संग संग रत्न बीज दैत्य कंठनी नमस्कुमात हिंगराज निर्मला निरंजनी नमस्कुमात हिंगराज निर्मला निरंजनी
પછી બાપા રીતે આજે આપણે વાંઝા જ્ઞાતિની જે રામકથા અને એમાં બધા આપણે આખી જ્ઞાતિ અહીં ભેગા થયા અને ખરેખર તો મહેન્દ્રભાઈ, મુન્નાભાઈ અને બીજા એની ટીમ બધીની જે મહેનત એ ખૂબ બિરદાવવા લાયક છે અને બહુ અઘરું કામ છે પહેલાં તો. એટલે પહેલાં તો આ લોકોને આ આયોજકોને હું અહીં ખરેખર હૃદયથી ધન્યવાદ આપું છું. અને બીજી વસ્તુ એ કે આ નાત આપણી જ્ઞાતિની સામે આ બીજી વખત અમને જે મોકો આપ્યો બોલવાનો, ગાવાનો, એનો ખરેખર હૃદયથી હું આભાર માનું છું. મહેન્દ્રભાઈ, મુન્નાભાઈ, એ બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. બાકી તો જે રમેશભાઈએ હમણાં જે વાત કરી હતી એમ એક જણો શાકભાજી વેચવા, રોજ શાકભાજી વેચવા નીકળે અને એમાં કોઈક આવે ને હાવ ખોટા પૈસા આપી અને બકાલ બની જાય, શાકભાજી લઈ જાય અને ખોટા પૈસા, ઓલો વ્યક્તિ ખોટા પૈસા લઈ લે અને શાકભાજી આપી દે અને એ પાછો બીજા નહીં કહે કે ઓલો એક શાકભાજી વાળો આવે છે ને લારી વાળો, એ વાળો કંઈ જોતો નથી, ખોટા પૈસા હાકી લે. પણ એ જ્યારે શાકભાજી વાળાનું મૃત્યુ આવ્યું, એની સંધ્યા દેખાણી, મૃત્યુનો સમય નજીક આવ્યો, ત્યારે એણે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે ઈશ્વર, આજ દી સુધી મેં જે કંઈ પણ વેપાર કર્યો, મેં કામ કર્યું અને મારી પાસે જે કોઈ પણ લોકો આવતા હતા, જે ખોટા રૂપિયા આપીને બકાલું લઈ જતા હતા, શાકભાજી લઈ જતા હતા, આજ દિવસ સુધી અમે ખોટા રૂપિયા કોઈ પાછા વાળ્યા નથી. હે ઈશ્વર, આજ આ ખોટો સિક્કો તારા દરબારમાં આવે છે, એને મહેરબાની કરીને તારા શરણોમાં સ્વીકારી લેજે મારા નાથ, એને સ્વીકારી લેજે. એમ ખરેખર અમે હાવ ખોટા સિક્કા છે, હાવ ખોટા સિક્કા તમે બધા સ્વીકારો છો, એ ખરેખર તમારી મહાનતા છે. અને રામકથા વિશે બધી આપણે રમણીક દાદા વાત તો કરે છે, પણ રામકથા આપણે ઘણા દિવસ અમે એવું પણ જોયું કે આ આયોજકો વાડીઓ આપણે ગોતવા માટે ઘણા ઠેકાણે ગયા, પણ કોઈ વાડી આપવા તૈયાર નહીં. રામકથા માટે વાડી ન મળે એ બહુ એક આપણા હિન્દુ ધર્મને માટે, અને પાછા આપણે હિન્દુત્વનો આમ ઠેકો લઈને બેઠા હોય કે અમે હિન્દુ છીએ. રામકથા સાંભળવામાં અમારા બધા ભાઈ, અમારે આજુબાજુ વાળાને તકલીફ પડે, એ લોકો ના પાડે, વાડી ન અપાય. પણ ખેર હવે એ વાત બધી આગળ ઉપર વ્યાપી ગયો હળાહળ.